ચાલો વિદ્યાર્થી મિત્રો કે લાસ્ટ આપને તો કે જુદી જુદી ભૌતિક રાશિનું સંયોજન કરવામાં આવે તો સંયોજનમાં આવતી ત્રુટિ વિશે જોયું હતું, જેની અંદર સરવાળાને બાદબાકી માટે જોઈ ગયા હતા. તો એક ખાસ યાદ રાખવાનું હોય કે સરવાળા અને બાદબાકીની અંદર જો કોઈ ભૌતિક રાશિનો સરવાળો હોય કે z બરાબર a પ્લસ બી અથવા તો કે z બરાબર a માઇનસ બી હોય તો ઝેડમાં કેટલી ત્રુટિ હોય તો ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા a પ્લસ ડેલ્ટા બી. એટલે સરવાળો અથવા બાદબાકી બેયમાં ત્રુટિનું સૂત્ર એક જ આવશે. બેયમાં ત્રુટિનું સૂત્ર એક જ આવશે, ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા a પ્લસ ડેલ્ટા બી આવશે. તો કે તમે કોઈ ભૌતિક રાશિનો સરવાળો કરવામાં આવે તો સરવાળામાં અને બાદબાકીમાં નિરપેક્ષ ત્રુટિનો સરવાળો થશે. તો આ એક બાબત ખાસ યાદ રાખવાની, સરવાળામાં નિરપેક્ષ ત્રુટિનો સરવાળો, બાદબાકીમાં નિરપેક્ષ ત્રુટિનો સરવાળો. હવે આપણે તો કે ગુણાકાર અને ભાગાકાર માટે નિરપેક્ષ ત્રુટિ માટે અભ્યાસ કરવાનો કે જો તમે કોઈ ભૌતિક રાશિનો ગુણાકાર કરતા હોય અથવા કોઈ ભૌતિક રાશિનો ભાગાકાર કરતા હોય તો એમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ કેટલી. તો પહેલા ગુણાકાર માટે વિચારી. તો ગુણાકાર માટે આપણે વિચારી કે ધારો કે એ ભૌતિક રાશિ છે જેમાં એનું મૂલ્ય એ પ્લસ ઓર ડેલ્ટા એ વડે દર્શાવે, એ એની નિરપેક્ષ ત્રુટિ બીનું મૂલ્ય છે બી પ્લસ ઓર ડેલ્ટા બી વડે દર્શાવવામાં આવે. એ ભૌતિક રાશિને તમે એ પ્લસ ઓર ડેલ્ટા એ વડે દર્શાવી શકો, બી ભૌતિક રાશિને બી પ્લસ ડેલ્ટા બી વડે દર્શાવી શકાય. હવે એ અને બી નો ગુણાકાર કરવાથી ઝેડ ભૌતિક રાશિ મળે એ ગુણ્યા બી. આ જો જનરલી આપણે ડોટ ગુણાકાર માટે ડોટ પણ આ એક કારક કહી શકાય, ઓપરેટર કહી શકાય કે જે આમ તો જો મેથેમેટિક્સમાં આ સરવાળાનો કારક છે, ઓપરેટર છે, આ બાદબાકીનો ગુણાકાર માટે બે વાપરી આ રીતે તમે દર્શાવી શકો ને ડોટ મૂકી શકો. ડોટ હોય તો એ ગુણાકારનો કારક છે, ક્રોસ હોય તો ગુણાકારનો કારક. તો એ ડોટ બી દર્શાવે એનો મતલબ એ અને બી નો ગુણાકાર થાય અને ગુણાકાર દ્વારા ઝેડ ભૌતિક રાશિ મળે. તો આપણે જોયું હતું સરવાળો અને બાદબાકી સમાન પરિમાણ ધરાવતી ભૌતિક રાશિના જ થાય, મતલબ લંબાઈનો જ સરવાળો થાય, દળ અને દળનો જ સરવાળો થાય, તાપમાનનો અથવા બાદબાકી થાય. તો સરવાળો અને બાદબાકી સમાન ભૌતિક રાશિ હોય એની જ થઈ શકે, પણ ગુણાકાર ભાગાકાર કોઈ પણ નો થઈ શકે. અને ભાગાકાર માટે આપણે આ રીતે સિમ્બોલ દર્શાવે અથવા તો એના છેદમાં બી દર્શાવતા આ રીતે પણ દર્શાવતા હોય. તો આના માટે જો કે આપણે અત્યારે પહેલા ગુણાકાર માટે વિચાર્યું, એ અને બી બે ભૌતિક રાશિનો ગુણાકાર કરવાથી ઝેડ ભૌતિક રાશિ મળે. ગુણાકાર કોઈ પણ નો થાય. ધારો કે તમે બળ હે તો બળ F બરાબર m હે, દળ અને પ્રવેગનો ગુણાકાર. પછી વેગ હે તો અંતરના છેદમાં સમય અથવા સ્થાનાંતરના છેદમાં સમય. તો જુદી જુદી ભૌતિક રાશિ તો ભાગાકાર થશે, ગુણાકાર થશે. એમાં એવું જરૂર નથી સમાન રાશિનો ગુણાકાર થાય. જેમ કે ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો બે લંબાઈનો ગુણાકાર થાય. એટલે સમાન ભૌતિક રાશિનો પણ અહીંયા ગુણાકાર થાય, ભાગાકાર થાય. તમે વક્રીભણ જોયો તો C/V, C એટલે શૂન્ય અવકાશમાં વેગ અને V એટલે માધ્યમમાં વેગ. વેગનો ગુણોત્તર લ્યો તો હાલે. એટલે સમાન ભૌતિક રાશિ હોય તો ભાગાકાર ગુણાકાર થશે. એટલે આ બે સમાન રાશિ પણ હોય, જુદી જુદી પણ હોઈ શકે. તો હવે જો કે આપણે બે ભૌતિક રાશિ એ અને બી, તો આના માટે જો આને આપણે આમ દર્શાવી શકાય એ પ્લસો ડેલ્ટા એ, આના માટે બી પ્લસો ડેલ્ટા બી. અને ઝેડની અંદર ઉત્પન્ન થતી ત્રુટિ પ્લસો ડેલ્ટા ઝેડ જેટલી, ઝેડમાં ઉત્પન્ન થતી મળતા ગુણાકારમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ કેટલી છે ડેલ્ટા ઝેડ જેટલી. જે ભૌતિક રાશિ મળે ઝેડ, એ ઝેડના અંતિમ પરિણામમાં ત્રુટિ કેટલી ડેલ્ટા ઝેડ જેટલી છે. હવે તમે આને જો આમ દર્શાવી શકાય કે આ કાઉન્સ છોડી દો. જો કાઉન્સ છોડી દેવો તો અહીંયા તમને જો કાઉન્સ છોડશો તો અહીંયા 4 તમને સમીકરણ મળશે. આનો ગુણાકાર એ સાથેનો, આનો ગુણાકાર શક્ય બને તો કે એ, આ કાઉન્સનું આપણે વિસ્તરણ કરી એ બી, પછી આની સાથે એનો બી સાથે ગુણાકાર પ્લસ જ મળશે.
આનો આની સાથે ગુણાકાર કરીએ, પ્લસ ઓર માઇનસ એ ડેલ્ટા બી. પછી જો આનો ગુણાકાર આની સાથે કરી શકાય, તો આના માટે જો પછી આનો ગુણાકાર આની સાથે કરો તો બી ડેલ્ટા એ, અને આનો ગુણાકાર પ્લસ ઓર ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી. તો ઝેડ પ્લસ ઓર ડેલ્ટા ઝેડ આ રીતે આપણે સમીકરણ લઈ શકાય, અને સમીકરણ 2 કહીએ. એટલે એનો ગુણાકાર આ બે સાથે બી નો, એટલે કાઉન્સનું વિસ્તરણ કરી દો તમે. દ્વિપદી વિસ્તરણ સમીકરણ 10 માં આવતા એ રીતે વિસ્તરણ કરી દો. હવે સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા, સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા. જો ગુણોત્તર લ્યો તમે તો ઝેડ પ્લસ ઓર ડેલ્ટા ઝેડ છેદમાં ઝેડ, આના છેદમાં આ ઝેડ મૂકતા, એટલે આના છેદમાં ઝેડ મૂકી દે, ઇક્વલ ટુ અહીં ઇક્વલ આવશે. આખા જે સ્ટેપ હે એ આખાના સ્ટેપમાં એ બી મૂકી દે, એટલે એ બી પ્લસ ઓર એ ડેલ્ટા બી પ્લસ ઓર આ જ સમીકરણ લખું, પ્લસ ઓર બી ડેલ્ટા એ પ્લસ ઓર ડેલ્ટા એ ડેલ્ટા બી છેદમાં એ બી. આ રીતે મૂકી શકાય. થોડાક વધુ સ્ટેપ દર્શાવું. હવે જો તમે આ ઝેડના છેદમાં ઝેડ મૂકી શકો, આના છેદમાં ઝેડ મૂકી શકો, આના છેદમાં, તો અહીંયા જો ઝેડના છેદમાં ઝેડ એટલે 1 થઈ જશે, પ્લસ ઓર ડેલ્ટા ઝેડ અપોન ઝેડ આમ થઈ જશે. ઝેડ અપોન ઝેડ એટલે 1 પ્લસ ઓર ડેલ્ટા ઝેડ અપોન ઝેડ. અહીંયા જો એ બી આના છેદમાં મૂકી શકાય, આના છેદમાં મૂકી શકાય, દરેકના છેદમાં મૂકી શકાય. તો એ બી ના છેદમાં એ બી. હવે અહીંયા જો આપણે ઝેડના છેદમાં ઝેડ મૂક્યું, તો આ એટલે એક સ્ટેપ લખી જ નાખું, એટલે વળી પ્રશ્ન ન થાય તમને. એ ડેલ્ટા બી છેદમાં એ બી પ્લસ ઓર બી ડેલ્ટા એ છેદમાં એ બી પ્લસ ઓર ડેલ્ટા એ ડેલ્ટા બી છેદમાં એ બી. તો આના માટે જો આ 1 થઈ જશે, પ્લસ 1 ડેલ્ટા ઝેડ અપોન ઝેડ, આ 1 થઈ જશે. અહીંયા જો એ દૂર થશે, ડેલ્ટા બી અપોન બી વધશે, પ્લસ ઓર અહીંયા જો બી દૂર થશે તો ડેલ્ટા એ અપોન એ વધશે, પ્લસ ઓર ડેલ્ટા એ અપોન એ આના છેદમાં આ મૂકી દો, અને ડેલ્ટા બી અપોન બી આમ મૂકી શકાય. હવે જો આ એક દૂર થઈ જાય, આ એકને તમે દૂર કરી શકો. બીજું પ્લસ ઓર માઇનસ દૂર થઈ જાય, તો ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર, અહીંયા જો પ્લસ ઓર માઇનસ કોમન કાઢ લો તો એ હાલશે. આ ડેલ્ટા એ અપોન એ આ સ્ટેપ પહેલા લીધું, પછી ડેલ્ટા બી લીધું, અને પ્લસ ડેલ્ટા એ અપોન એ ડેલ્ટા બી અપોન બી આમ લખી શકાય. એટલે આમાંથી જો પ્લસ ઓર માઇનસ કોમન કાઢી લીધા, એકને દૂર કરી દીધો, અથવા આ બાજુ આવશે તો 1 - 1 એટલે 0 થઈ જાય. બીજું આ પ્લસ ઓર માઇનસ દૂર થઈ જશે. તો આ રીતે તમે લખી શકાય. આમાં ખાલી ક્રમ ચેન્જ કરે, સરવાળામાં તમે ક્રમનો નિયમનું પાલન થાય, આને પહેલા લખો ને આને પછી લખો તો કાંઈ ફેર પડશે નહીં. તો આ એક સમીકરણ તમે આપી શકાય. હવે જો આ સમીકરણ તમે આ રીતે લખી શકાય, ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી પ્લસ ડેલ્ટા એ અપોન એ ડોટ ડેલ્ટા બી અપોન બી. તો આના માટે જો આ એક તમે લખી શકાય. પણ જો ડેલ્ટા એ અપોન એ અને ડેલ્ટા બી અપોન બી માં ઉદ્ભવતી અથવા તો એ અને બી માં ઉદ્ભવતી આ સાપેક્ષ ત્રુટિ છે. આ સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ અપોન એ અને ડેલ્ટા બી અપોન બી ખૂબ જ નાની હોય, આનું મૂલ્ય ખૂબ જ નાનું હોય. ડેલ્ટા બી અપોન બી નું મૂલ્ય ખૂબ જ નાનું હોય, તો ઉપરના સમીકરણમાં તેનો ગુણાકાર અવગણતા. આનો જે ગુણાકાર છે, આ બેયનો ગુણાકાર એ તમે અવગણી શકો. શા માટે ગુણાકાર અવગણી શકો? કે કોઈ પણ વસ્તુ ખૂબ જ નાની હોય. ધારો કે અહીંયા ઉદાહરણ લો, ડેલ્ટા એ અપોન એ ની કિંમત 0.01,
અને ડેલ્ટા બી અપોન બી ની કિંમત 0.0001 ખૂબ જ ઓછી. આ ત્રુટિ છે, સાપેક્ષ ત્રુટિ ઓછી છે. તો તમે ધારો કે અહીંયા ડેલ્ટા ઝેડ માટે કિંમત મેળવો તો આની કિંમત 0.01, આની 0.011 અને ગુણાકાર 0.01 ગુણ્યા 0.0001. હવે જો તમે આનો સરવાળો કરો તો 0.1 આનો સરવાળો 0.011 થશે. આનો ગુણાકાર કેટલો થશે? બે નાની વસ્તુનો ગુણાકાર, અથવા ડાયરેક્ટ તમે કહી શકો 0.000 આનો તમે ગુણાકાર લઈ લ્યો તો 1, 2, 3, 4 અને 5 તો 0.00005 આટલો થઈ જશે. આનો ગુણાકાર હે એ અતિ નાનો થઈ જાય. હવે તમે આમાં ઉમેરશો તો શું થશે? 0.00011 અથવા તો 01 થઈ જશે. આટલો થઈ જશે. હવે કદાચ આ ન લીધા હોય, જો તમે આ ગુણાકાર અવગણી નાખો, આ ગુણાકાર અવગણી નાખો તો આ અવગણી નાખો તો એની કિંમત આટલી રહેશે. એમાં કાંઈ ફેર પડશે નહીં. એટલે જ્યારે અતિ નાના હોય તો એનો ગુણાકાર એનાથી પણ ખૂબ જ નાનો થાય. કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય અતિ નાનું હોય તો એનો ગુણાકાર એનાથી પણ નાનો થાય. ગુણાકાર અતિ નાનો થાય તો આને તમે અવગણી શકો. તો આ સ્ટેપ આખું અવગણી શકે. કારણ કે તમે જ્યારે ખૂબ જ મૂલ્ય નાનું હોય, કોઈ પણ ધારો કે 0.01 અને 0.04 આનો ગુણાકાર કરશો તો 0.00 આનો ગુણાકાર 4 થશે, પણ 0.4 થઈ જશે. 1, 2, 3, 4. તો આનો મતલબ જો કે આનો ગુણાકાર અતિ નાનો થઈ જાય. એટલે કોઈ પણ નાની વસ્તુનો ગુણાકાર એનાથી પણ અતિ નાનો થાય. એટલે આ જો ડેલ્ટા અપોન એ અને ડેલ્ટા બી અપોન બી નું મૂલ્ય ખૂબ જ નાનું હોય, ખૂબ જ નાનું એટલે ઘણું બધું નાનું, એક કરતાં તો ઘણું બધું ઓછું હોય, તો ઉપરના સમીકરણ એટલે આ સમીકરણમાં તેનો ગુણાકારને અવગણી નાખો તો જ ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી લખી શકાય. આ સમીકરણ લખી શકાય. પણ આ ક્યારે લખી શકાય કે ડેલ્ટા એ અપોન એની કિંમત, ડેલ્ટા બી અપોન બી ની કિંમત ખૂબ જ નાની હોય ત્યારે આ સૂત્ર વાપરી શકે. અને આમે જો હંમેશા જે પણ સાપેક્ષ ત્રુટિ હોય નાની જ હોય. કારણ કે તમે કોઈ પણ પ્રયોગ કરતા હોય તો સાપેક્ષ ત્રુટિ જેમ ઓછી હોય એમ જ સારો, અને તો જ એ પ્રયોગ એ ચોક્કસ ગણી શકાય. ધારો ક્ષેત્રફળ માપવું હોય તો લંબાઈની ગણતરી કરો, પહોળાઈની ગણતરી કરો. હવે એમાં ત્રુટિ ખૂબ જ ઓછી જોવાની. જો વધુ હોય તો ખરેખર પ્રયોગ છે, તમે કોઈ પણ લંબાઈની સાપેક્ષ ત્રુટિ મેળવો અને બીજી પહોળાઈની સાપેક્ષ ત્રુટિ મેળવો. આ એ અને બી બે ભૌતિક રાશિ, એક લંબાઈ પહોળાઈ છે. હવે આનું મૂલ્ય મોટું મળે, આનું મોટું મળે તો એનો મતલબ તમે પ્રયોગ વ્યવસ્થિત કર્યો નથી, ઘણી બધી ભૂલ છે. એટલે આ સાપેક્ષ ત્રુટિના મૂલ્ય ખૂબ જ નાના જ હોય, અને ખૂબ જ નાના હોય ત્યારે પરિણામ, અંતિમ પરિણામમાં આટલી ત્રુટિ હોય. કેટલી ત્રુટિ હશે? તો અંતિમ પરિણામમાં ગુણાકારને અંતે અંતિમ પરિણામમાં સાપેક્ષ ત્રુટિ કેટલી હોય? તો બેયની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય. આ સાપેક્ષ ત્રુટિ, આ સાપેક્ષ ત્રુટિ, તો બેયની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી અંતિમ પરિણામમાં આવે. હવે આને બદલે જો ભાગાકાર કરો તો ભાગાકાર માટે આ જ આપી શકાય. એટલે ગુણાકાર ભાગાકાર માટે નથી આપેલું, પણ ભાગાકાર માટે પણ તમે આ જ સૂત્ર આપી શકો. એટલે અહીંયા તમારે જો ખાસ એક પરિણામ યાદ રાખવાનું કે કોઈ પણ બે ભૌતિક રાશિનો ગુણાકાર કરો કે ભાગાકાર કરો તો અંતિમ પરિણામમાં ઉદ્ભવતી ત્રુટિ બંનેની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય. બંનેની સાપેક્ષ ત્રુટિના શું હશે? સરવાળા જેટલી. તો આ એક બાબત ખાસ યાદ રાખો. આની જગ્યાએ કદાચ ભાગાકાર હોત, આપણે ઝેડ બરાબર તો કે ભાગાકાર હોય તો પણ આ જ સમીકરણ મળે. એટલે આ એક ખાસ તમને ટેક્સ્ટમાં તો ઘણા બધા ઓછા સ્ટેપ આપ્યા, સમજાઈ જાય તો એટલા સ્ટેપ લખો. આ બધા તો વધુ સ્ટેપ લખ્યા અને સમજવા માટે વધુ લખ્યા, બાકી આટલા બધા સ્ટેપ આખા લખવાની જરૂર નથી. તો આ એક ક્વેશ્ચન એ તમને પૂછે કે કોઈ પણ બે ભૌતિક રાશિના ગુણાકાર દ્વારા અંતિમ પરિણામમાં ઉદ્ભવતી ત્રુટિનું સૂત્ર મેળવો, તો આ એક પ્રશ્ન તમે લખી શકાય. તો આ એક પ્રશ્ન પણ તમારે લખવાનો હોય, ખાસ યાદ રાખવાનો, સૂત્ર તો ખાસ યાદ રાખવાનું હોય. એટલે તમે જો કોઈ પણ બે ભૌતિક રાશિનો ગુણાકાર કરતા હોય કે ભાગાકાર કરતા હોય
તો એના માટે જો આ સૂત્ર યાદ રાખ. ભાગાકાર માટે આ જ સૂત્ર મેળવવું નથી, પણ આ જ રીતે તમે મેળવી શકો ભાગાકાર માટે. તો આ રીતે તમારે ખાસ ગુણાકાર અને ભાગાકાર માટે જો z બરાબર a ડોટ b હોય અથવા z બરાબર a ના છેદમાં b હોય, a ના છેદમાં b એટલે a ઇન્ટુ b ઇનવર્સ હોય તો હાલે. તમે આને આમેય લખી શકો. જો a ના છેદમાં b, a ના છેદમાં b હોય તો એનો મતલબ a ઇનવર્સ b હોય. તો આ બેય માટે ત્રુટિ કેટલી આવશે? તો કે ડેલ્ટા z અપોન z બરાબર ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા b અપોન b. લાયક ખાસ ધ્યાન રાખવું કે આ રીતે તમને આપ્યું હોય માઇનસ a ના છેદમાં b, અથવા ને તમે એમ લખી શકો a ઇન્ટુ b, b ઇનવર્સ કહી શકો. છેદમાં હોય તો પ્લસ એક ઘાત હોય, ઉપર હોય તો માઇનસ આવી જાય. તો બધા માટે જો ત્રુટિનો સરવાળો જ થાય. ભાગાકાર હોય તોય ભલે, આમ તો ગુણાકાર હોય તોય ભલે, ત્રુટિનો સરવાળો. પણ આ સાપેક્ષ ત્રુટિનો સરવાળો થશે. આ કયો સરવાળો થશે? સાપેક્ષ ત્રુટિનો સરવાળો. હવે જો આપણે એક બીજું ઘાતવાળા સ્ટેપ જોવાના. ધારો કે z બરાબર a સ્ક્વેર. ઘણી વખત કોઈ પણ ભૌતિક રાશિનો વર્ગ થતો હોય, એટલે વર્ગ એટલે ખરેખર શું થશે? a ડોટ a, a ડોટ a ક્યારે કરો કે ધારો કે તમને એક ચોરસ આપ્યું, તો ચોરસની લંબાઈ l હે, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે ક્ષેત્રફળ એ l સ્ક્વેર થાય. એટલે ઘણી વખત લંબાઈનો વર્ગ હોય, કદ કઈ સમઘન હોય, તો સમઘન માટે કદ શું થશે? તો l ઘન. 14 સમઘન હોય ધારો, એની લંબાઈ પણ આપણે પહોળાઈ અને ઊંચાઈ બધું l લઈ લે, તો સમઘન માટે જો તો કદ શું થશે? l ઘન થશે. તો l ઘન કદ થાય તો ઘણી વખત ઘન કરવો પડે, ઘણી વખત વર્ગ કરવો પડે. તો ખરેખર તમે કોઈ પણ ભૌતિક રાશિનો વર્ગ કરો તો વર્ગ એટલે શું? તો કે a ગુણ્યા. ધારો કે 2 નો વર્ગ કરો તો એનો મતલબ શું થશે? 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2. તો a નો વર્ગ એટલે a ગુણ્યા a. તો આને તમે આ મુજબ લખી શકાય, ડેલ્ટા z અપોન z બરાબર ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા b અપોન b. પણ b ની જગ્યાએ જો અહીંયા b છે, તો b ની જગ્યાએ આ હતું, તો અહીંયા 1 છે, અહીંયા a છે, આ સ્થાન પાસે એ જ મૂકી દો, આ b ની જગ્યાએ મૂકી દો, તો આમ લખી શકાય. તો ડેલ્ટા અપોન a પ્લસ ડેલ્ટા અપોન a એટલે 2 ડેલ્ટા a અપોન a. તો આ લખી શકાય. એટલે ખરેખર જો વર્ગ હોય તો શું કરવાનું? ઘાત આગળ ઉતાર લેવાનું. ડેલ્ટા z અપોન z 2 ડેલ્ટા a અપોન a. જો ઘન હોત તો z બરાબર a ઘન, તો ડેલ્ટા z અપોન z બરાબર 3. આ જો ઘન હોત તો 3 ડેલ્ટા a અપોન a. પછી 4 ઘાત હોત તો 4 આગળ ઉતાર લેવાનું. આમ ક્યાં સુધી તમે આવું વધી શકો? તો કે એની n ઘાત હોય તો ડેલ્ટા z અપોન z બરાબર n ડેલ્ટા a અપોન a. આ વ્યાપક સૂત્ર થઈ ગયું. વ્યાપક સૂત્ર આ પણ એક યાદ રાખવાનું કે કોઈ પણ ભૌતિક રાશિની n ઘાત હોય તો n ઘાત માટે જો n ઘાત આગળ આવી જાય ડેલ્ટા n અપોન a. એટલે આનો મતલબ જો કે કોઈ પણ ભૌતિક રાશિનું જેમ ઘાત મોટી એમ ત્રુટિ વધુ. એટલે ધારો કે તમે કોઈ વસ્તુ ત્રિજ્યા માપતા હોય, ત્રિજ્યા ઉપરથી તમારે ધારો કે એનું ક્ષેત્રફળ માપવું, કોઈ એક વર્તુળ, એ વર્તુળનું ક્ષેત્રફળ માપવું, તો ત્રિજ્યા ઉપરથી માપી શકાય. તો ત્રિજ્યાના માપનમાં ખૂબ જ ધ્યાન રાખવી પડે. જો ત્રિજ્યાના માપનમાં ધારો કે 1% ત્રુટિ આવે તો એના ક્ષેત્રફળમાં સીધી બમણી થઈ જાય. 2 ઘાત આવતી હોય તો 2 ગણી. જો કોઈ ગોળાની ત્રિજ્યા માપો, એના ઉપરથી કદ માપતો હોય તો કદની અંદર તમે ગોળાનું કદનું સૂત્ર લ્યો તો 4/3 પાઈ r ઘન આવે, ત્રિજ્યાનો ઘન આવે. હવે ત્રિજ્યામાં તમે 1%ની ભૂલ કરો તો કદમાં કેટલી ભૂલ થાય? તો કે 3 ગણી, ઘાત ગણી ભૂલ થાય. 3 ઘાત હોય તો કારણ કે કદનું સૂત્ર જો, કદનું સૂત્ર તમે આ જોઈ ગયા 4/3 કદ v બરાબર પાઈ r ઘન. તો આના માટે જો કે આની અંદર તમે ત્રિજ્યાના માપનમાં 1%ની ભૂલ આવે તો કદમાં સીધી 3 એની ઘાત ગણી ત્રુટિ 3% થઈ જાય. જો ત્રિજ્યામાં 2% હોય
તો 2 ગુણ્યા 3 એટલે 6% ની ત્રુટી આવે, એટલે એના ગુણાકાર ગણી ત્રુટી આવે, ઘાતના ગુણાકાર ગણી ત્રુટી આવે. એટલે આ બાબત ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ ભૌતિક રાશિનો વર્ગ હોય ત્યારે એ ભૌતિક રાશિનું માપન અતિ ચોકસાઈ રીતે કરવું પડે, નહીતર ત્રુટિ અનેક ગણી વધી જાય, ઘાત ગણી ત્રુટિ વધે. તો આ એક સૂત્ર, વ્યાપક સૂત્ર આ યાદ રાખવાનું છે. અને જો કોઈ ગુણાકાર ભાગાકાર બધું મિક્સ હોય, એટલે આ એક સૂત્ર ખાસ યાદ રાખવાનું છે કે z બરાબર a ની n ઘાત હોય તો આને આમ દર્શાવી શકાય, ડેલ્ટા z અપોન z બરાબર n ડેલ્ટા a અપોન n. તો આ રીતે દર્શાવી શકાય. અને જો મિક્સ હોય, મિક્સ એટલે ગુણાકાર ભાગાકાર, ધારો કે z બરાબર અહીંયા a ની q ઘાત b ની r c ની અથવા તો આ p આ q અને r આ રીતે લઈ લે, a ની p ઘાત b ની q ઘાત અને c ની r ઘાત હોય તો આને તમે આમ લખી શકો, ડેલ્ટા z અપોન z. આ બેનો જો ગુણાકાર છે અને ગુણાકાર હોય ઘાત હોય તો શું કરવાની, તો કે p ડેલ્ટા a અપોન a પ્લસ ઘાત આગળ q ડેલ્ટા b અપોન b. અને આ ભાગાકારમાં, તો ભાગાકારમાં સરવાળો થશે r ડેલ્ટા c અપોન c. તો આ સૂત્ર થશે. આના માટેનું આ એક સમીકરણ તમે આપી શકાય, આના માટે આ એક સમીકરણ આપી શકાય ઘાત માટે. અને બીજું સરવાળા બાદબાકી માટે z બરાબર a પ્લસ b અથવા z બરાબર a માઇનસ b. આના માટે ડેલ્ટા z બરાબર ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. તો આટલા સમીકરણ ખાસ યાદ રાખવાના. આ એક સમીકરણ, આ બીજું, ત્રીજું અને ચોથું. આ 4 સમીકરણ ખાસ તમારે યાદ રાખવાના. સરવાળા બાદબાકી માટે આ કેમાં નિરપેક્ષ ત્રુટિનો તો કે સરવાળો થશે, ગુણાકાર ભાગાકાર માટે સાપેક્ષ ત્રુટિનો સરવાળો, ઘાત માટે n ગણી ત્રુટિ થઈ જશે, અને મલ્ટિપલ હોય, ઉપર ઘાતાય હોય ભાગાકારય હોય તો આ સમીકરણ તમે લાગુ પાડી શકો. એટલે આમ 4 વસ્તુ ખાસ ઓબ્જેક્ટિવ માટે અને દાખલા માટે આ 4 વસ્તુ ખાસ યાદ રાખવાની. 4 સમીકરણ તમને ખાસ યાદ રહેવા જોઈએ કે આના માટે જો ગુણાકાર ભાગાકાર માટે એક થિયરી જોઈ ગયા આ સૂત્ર, n ઘાત હોય, ઘાત n હોય તો આ સૂત્ર, પછી મલ્ટિપલ હોય, ઘાતાય હોય ને ગુણાકાર ભાગાકાર હોય તો આવું સમીકરણ, અને સરવાળા બાદબાકી માટે એટલે આ 4 સમીકરણો ખાસ યાદ રાખવાના છે. કારણ કે આને આધારિત આપણે દાખલા ગણવાના, આને આધારિત ઘણા બધા MCQ આવશે, આને આધારિત તમને નીટ JEE ની અંદર પણ ક્વેશ્ચન ઘણી વખત આનો ક્વેશ્ચન પૂછાય ત્રુટિને લગતા. તો આટલી બાબત તમારે ખાસ ત્રુટિના સમીકરણોને યાદ રાખવાની છે. તો આટલી બાબત આપણે યાદ રાખશે. હવે આને લગતા આપણે દાખલા કે ઉદાહરણ ગણશે, અને ઉદાહરણ તમને આપ્યા એ હવે આપણે કેલ્ક્યુલેશન કરશે. તો આપણે લાસ્ટ 2.8 ઉદાહરણ ગણી ગયા હતા, હવે 2.9 ઉદાહરણ. તો 2.9 ની અંદર અવરોધ R બરાબર V બાય I છે, જ્યાં V ની કિંમત આપી 100 + 5 અને I ની કિંમત આપી 10 + 2 એમ્પિયર છે. તો R માં પ્રતિશત ત્રુટિ શોધો. R માં પ્રતિશત ત્રુટિ કેટલી? તો હવે જો અહીંયા તમને V ની કિંમત આપી 100 + 5 વોલ્ટ અને I ની કિંમત આપી 10 + 16.2 એમ્પિયર આપી. તો R માં પ્રતિશત ત્રુટિ શોધો. તો R બરાબર જો V બાય I સૂત્ર આપ્યું, અહીં કદાચ સૂત્ર તો આપ્યું છે પણ એવું જરૂર નથી કે ન પણ આપે, આ તો 10માં તમારે આવી જ ગયું છે. તો R બરાબર V બાય I, અવરોધ એટલે વોલ્ટેજના છેદમાં પ્રવાહ. તો બે ભૌતિક રાશિનો અહીંયા જો ભાગાકાર હે, તો ભાગાકારમાં કેટલી ત્રુટિ હોય? તો કે ડેલ્ટા R અપોન R બરાબર ડેલ્ટા V અપોન V પ્લસ ડેલ્ટા I અપોન I.
આટલી ત્રુટિ હોય. હવે જો અહીંયા તમારે અલગ અલગ મેળવી લ્યો તો હાલે, ટેક્સ્ટમાં તો અલગ અલગ મેળવું છે, ડાયરેક્ટ મૂકી દો તો હાલે. ધારો કે અલગ અલગ મેળવો તો શું થશે? ડેલ્ટા આર અપોન આર અથવા ડેલ્ટા વી અપોન વી. તો આ હંમેશા જો વી હોય અને આ ડેલ્ટા વી હોય. તો આના માટે જો તમે આમ લખી શકાય 100/5 અને પર્સન્ટેજમાં મેળવો તો 100% વડે ગુણી દો તો સાપેક્ષ ત્રુટિ જ મળે. અહીંયા તમે તો કે ડેલ્ટા વી એટલે 5 થશે અને વી એટલે 100 થશે. તો આ 100 દૂર થઈ જશે. 5% ત્રુટિ આવે. શેમાં? વોલ્ટેજમાં કેટલી ત્રુટિ આવે? 5%. અને પ્રવાહમાં કેટલી આવે? તો ડેલ્ટા આઈ અપોન આઈ ગુણ્યા 100%. તો ડેલ્ટા આઈ એટલે જો આ ડેલ્ટા આઈ હશે, આ ડેલ્ટા આઈ હોય અને આ આઈ હશે, સાચું મૂલ્ય હશે. તો ડેલ્ટા આઈ એટલે 0.2/10 ગુણ્યા 100%. તો આ દૂર થઈ જશે. આને આપી દો તો 2% ની ત્રુટિ આવે. જો આની અંદર 5% ની ત્રુટિ હોય, આમાં 2% ની, તો ટોટલ કેટલા % ની ત્રુટિ આવે? 7%. એટલે અવરોધમાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે? અહીંયા પ્રતિશત ત્રુટિ લખો. અવરોધમાં પ્રતિશત ત્રુટિ છે 7% પ્રતિશત ત્રુટિ આવે. કેટલી ત્રુટિ આવશે? 7%. એટલે આ તમે વોલ્ટેજમાં 5% અને આની 2%, તો 7% ત્રુટિ થાય. અને આમ ન મેળવવું હોય, આ તો અલગ અલગ ટેક્સમાં ગણ્યા છે. ડાયરેક્ટ મેળવવું હોય તો અહીં ડાયરેક્ટ કિંમત મૂકી દો. આને કિંમત ડાયરેક્ટ કેટલી મૂકી દો? ડેલ્ટા વી એટલે 5, અહીંયા કેટલા મૂકી દો? 100 પ્લસ અહીંયા 0.2 છેદમાં તો કે 10. અને પર્સન્ટેજમાં જોતા હોય આ પ્રતિશત ત્રુટિ થાય. 100 વડે ગુણી દો. ધારો કે આને ડેલ્ટા આર અપોન આર ગુણ્યા 100%. તો 5/100 અથવા તો અહીં સાદું રૂપ આપી દઉં. ડેલ્ટા આર અપોન આર ગુણ્યા 100%. અહીંયા સાદું રૂપ આપી દો. 0.05 0.02 ગુણ્યા 100% થાય તો 0.07 ગુણ્યા 100%. એટલે 7% ની ત્રુટિ થાય. ડેલ્ટા આર અપોન આર ગુણ્યા 100%. એમાં કેટલી ત્રુટિ આવશે? 7% ની ત્રુટિ આવશે. 7% જેટલી ત્રુટિ આવશે એવું ગણી શકાય. તો આમ તમે 7% એટલે આ રીતે ડાયરેક્ટ ગણી શકો. એમાં ટેક્સમાં અલગ અલગ ગણતરી, સીધું જ ડેલ્ટા વીની ગણતરી દર્શાવી દી 5%, ડેલ્ટા આઈની 2%. તો પરિણામી ત્રુટિ કેટલી થાય? તો કે બેયના સરવાળા જેટલી. ભાગાકાર હોય તો સરવાળો, ગુણાકાર હોય તો સરવાળો. એટલે 5 ને 2 7% ની ત્રુટિ આવે. એનાથી મોટી ન આવે. ડાયરેક્ટ આમ ગણી દો તો હાલે. આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી નાખો. આ કાંઈ લખવાની જરૂર નથી, આ તો સમજવા માટે લખ્યું કે હંમેશા જો પ્લસ ઓર માઇનસ પછી ડેલ્ટા હોય અને આ સાચું મૂલ્ય, આ ત્રુટિ હોય ને સાચું મૂલ્ય. તો ડેલ્ટા વી ની કિંમત 5 અને વી ની કિંમત 100, ડેલ્ટા આઈ ની કિંમત 0.2 અને આ 10. સાદું રૂપ આપો. આ તમને ત્રુટિ મળશે, સાપેક્ષ ત્રુટિ મળે અને એને ગુણ્યા 100% કરી દો, એ પ્રતિશત ત્રુટિ મળે. કે અવરોધમાં પ્રતિશત ત્રુટિ આટલી હોય, 7% જેટલી ત્રુટિ હશે. તો આ રીતે આ ક્વેશ્ચનની કેલ્ક્યુલેશન કરી શકાય. ટેક્સ્ટમાં તો સીધું 2 સ્ટેપમાં આપી દીધું, પણ ખાસ આમ લખજો એટલે ખબર પડે તમને. હવે પછી બીજો એક ક્વેશ્ચન હે, 2.10 ક્વેશ્ચન હે કે અવરોધ R1 બરાબર જો 100 + 3 ઓહમ અને R2 બરાબર 200 + 4 ઓહમ અવરોધ ધરાવતા બે અવરોધોને શ્રેણીમાં અને સમાંતર જોડેલા છે. એક વખત શ્રેણીમાં જોડે અને એક વખત સમાંતરમાં જોડે. તો
શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણને સમતુલ્ય અવરોધ શોધો. અવરોધ શોધવાના, સમતુલ્ય અવરોધ. એના માટે જો એ માટે શ્રેણી માટેનું સૂત્ર શું વાપરવાનું? R બરાબર R1 પ્લસ R2 વાપરવાનું. અને બી માટે તમને આપ્યું 1/r ડેશ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2. અને એના માટે ત્રુટિનું સૂત્ર આપેલું R ડેશ ના છેદમાં R ડેશ સ્ક્વેર પ્લસ ડેલ્ટા R ડેશ R1 ડેશ સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 અપોન R2 સ્ક્વેરનો ઉપયોગ કરવાનો. એટલે સૂત્ર આપી દીધા છે, ખાલી ત્રુટિ જ તમારે મેળવવાની, પરિણામ એટલે આવતી ત્રુટિ. એટલે ઉદાહરણ નંબર આપને હવે જોવાનું છે. બે 2.10 ઉદાહરણ એ જોવાનું. તો અહીં તમને જો બે અવરોધના મૂલ્ય આપેલા R1 બરાબર 100 પ્લસ 3 ઓહમ આપેલા અને R2 બરાબર 200 પ્લસ 4 ઓહમ આપેલો. તો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ મેળવવાનો. તો શ્રેણી જોડાણ માટે જો માટે R બરાબર શું કહી શકાય? R1 પ્લસ R2. તો અહીં કિંમત મૂકો 100 પ્લસ 3 પ્લસ 200 પ્લસ 4. તો R ની કિંમત કેટલી થાય? તો આ બેનો તો સરવાળો આવશે 300. ત્રુટિનો શું આવશે? સરવાળો. તો આની કિંમત થશે, શ્રેણી જોડાણનો અવરોધ શું થશે? 300 પ્લસ 7 ઓહમ આવશે. એટલે શ્રેણી જોડાણની અંદર તમે આ કદાચ સૂત્ર જોયું હતું 10મા ની અંદર. આ રીતે બે અવરોધ હોય, આ R1 ને R2, આમ પ્રવાહ જતો હોય તો આ બે શ્રેણી જોડાણ ગણી શકાય. અને શ્રેણી જોડાણ માટે તો કે શ્રેણી જોડાણ માટે R બરાબર R1 પ્લસ R2. તો આના માટે શું થશે? આ બેયનો સરવાળો. તો 100 પ્લસ 200 થશે એટલે 300. 300 પ્લસ 4 માઇનસ શું આવશે? 7. ત્રુટિનો સરવાળો થાય. સરવાળામાં સરવાળો, બાદબાકીમાં સરવાળો. એટલે આ 3 ને 4 7 ઓહમ જેટલો. એટલે ટોટલ શ્રેણી જોડાણ માટે આ સૂત્ર મળશે. અને આ તમને કિંમત મળે, પરિણામી અવરોધ મળે. હવે આપણે સમાંતર જોડાણ માટે, સમાંતર જોડાણનું જો આ પ્રકારે તમે 10માં જોઈ ગયા, ધારો કે બે અવરોધ હે R1 ને R2, તો આનો સમતુલ્ય અવરોધ શું થાય? તો કે અહીંયા R ડેશ આપ્યો કે R1 પ્લસ 1/R2. R ડેશ સમતુલ્ય અવરોધનું સૂત્ર આવું થાય આપ્યું છે. એટલે આ દાખલામાં સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. આ સૂત્ર યાદ નથી રાખવાનું, આપ્યું જ છે તમને. આ સૂત્ર યાદ નથી રાખવાનું, આપ્યું છે. અને આના માટે ત્રુટિનું સૂત્ર આપ્યું, અલગથી આપ્યું છે કે ડેલ્ટા R ડેશ અપોન R ડેશ સ્ક્વેર 1 અપોન અથવા તો અહીંયા ડેલ્ટા R1 અપોન R1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 અપોન R2 સ્ક્વેર. આવું એક સૂત્ર જ તમને આપી દીધું કે આના ઉપરથી આનું એક સૂત્ર આપી દીધું કે સમાંતર જોડાણ હોય તો આવું ત્રુટિનું સૂત્ર થાય. તો આના ઉપરથી જો તમારે સમતુલ્ય અવરોધ મેળવવાનો, તો આ સમતુલ્ય અવરોધ શ્રેણી માટે. સમાંતર જોડાણ માટે આપણે મેળવવાનું. તો સમાંતર જોડાણ માટે જો કે બી ઓપ્શનની ગણતરી કરીએ. તો સમાંતર જોડાણ માટે ત્રુટિનું સૂત્ર આપણે આ લે કે ડેલ્ટા R અપોન R ડેશ સ્ક્વેર બરાબર ડેલ્ટા R1 અપોન R1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 અપોન R2 સ્ક્વેર. આ સૂત્ર આપણે આપ્યું જ છે, આનો ઉપયોગ કરશે. તો આના માટે જો કે આના મદદથી ડેલ્ટા R ડેશ મેળવવાનું અને બીજું એક સૂત્ર આપ્યું છે, તો આના ઉપરથી R ડેશ મેળવવાનું. પહેલા R ડેશ જ આપણે મેળવી લઈએ કે આ 1 અપોન R ડેશ બરાબર 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. તો આના ઉપરથી તમે આવું સૂત્ર બનાવી શકાય, ઉપર ગુણાકાર, અથવા એક સ્ટેપ વધુ લખું તો આને આમે લખી શકાય. ક્રોસ ગુણાકાર કરો, ઉપર સરવાળો નીચે ગુણાકાર, અને પછી ઉલટાવી નાખો તો
તો R1 R2 છેદમાં R1 પ્લસ R2 આમ લખી શકે. તો આના ઉપરથી તમે જો કે R ડેશ મેળવી લો. R ડેશ એટલે સમતુલ્ય અવરોધ મેળવી લો. તો હંમેશા જો R1 આ હોય 100, પછી R2 આ હશે 200 છેદમાં તો કે 100 અને 200 નો સરવાળો 100 પ્લસ 200 તો ઉપર થશે અહીંયા 20,000 છેદમાં 300 તો આ દૂર થઈ જશે 200 ના છેદમાં 3 તો 200 ના છેદમાં 3 એટલે અહીંયા R ડેશની કિંમત તમને મળશે તો કે 2 ના છેદમાં 3 હોય તો અહીંયા તમને 0.6666 મળતી હોય અને 200 હોય તો 66.66 આમ ઘણા બધા અંક આવતા હોય પણ આને બદલે રાઉન્ડ ઓફ કરી દે તો 7 કરી શકાય. ઓમ લખો અથવા તો આ રીતે લખી શકાય. એટલે આમાં વધુ અંક લીધા નથી આપને 2 અંક સુધી જ પોઈન્ટ લીધા. 2 ના છેદમાં 3 હોય તો 0.66 હોય અને 200 ના છેદમાં 3 હોય તો 66.6666 આમ ઘણા બધા અંક સુધી આવે. તો R ડેશની કિંમત મળી ગઈ. જો સમતુલ્ય અવરોધ મળી ગયો. હવે આપને ખાલી એમાં ત્રુટિ જ મેળવવાની. સમાંતર જોડાણમાં ત્રુટિ કેટલી? સમતુલ્ય અવરોધ તો મળી ગયો. સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ આટલો થાય. અને તો કદાચ 10માં તમે મેળવતા કે 2 સમાંતર અવરોધ આપ્યા હોય તો એનો સમતુલ્ય અવરોધ કેટલો થાય તો કે આટલો થશે. હવે ત્રુટિ કેટલી હશે સમાંતર જોડાણ? તો એના માટે આ સૂત્ર આપ્યું હોય તમને ડેલ્ટા R ડેશ છેદમાં R ડેશ નો સ્ક્વેર પછી અહીંયા ડેલ્ટા R1 નો સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 નો સ્ક્વેર. આને આમે લખી શકાય ડેલ્ટા R ડેશ. આને સામે ગુણી દો. જો સામે ગુણી દો તો R ડેશ સ્ક્વેર છેદમાં ડેલ્ટા R1 અપોન R1 સ્ક્વેર. અહીં તમે જો R ડેશ સ્ક્વેર ડેલ્ટા R2 છેદમાં R2 નો સ્ક્વેર. આને અહીંયા ગુણાકાર થશે તો બે સાથે ગુણાકાર થશે. આનો આની સાથે ગુણાકાર થશે અને આનો આની સાથે બંને સાથે ગુણાકાર થશે. આને તમે આમે લખી શકો છો R ડેશ ના છેદમાં R1 નો હોલ સ્ક્વેર. આ બેયનો વર્ગ છે તો આના છેદમાં આ લખી દો આખો હોલ સ્ક્વેર ડેલ્ટા R1 કહી દો. અહીંયા જો આનો છેદમાં R2 એનો હોલ સ્ક્વેર ડેલ્ટા R2. હવે આમાં કિંમત મૂકી દો તો ડેલ્ટા R ડેશ અહીં ખાલી R ડેશ જ આવશે. R ડેશ તમને મળશે તો R ડેશની કિંમત જો 66.7 આપી અને R1 ની કિંમત કેટલી આપી 100 વર્ગ અને ડેલ્ટા R1 તો ડેલ્ટા R1 ની કિંમત 3 થશે પ્લસ R1 તો R ડેશની કિંમત આપી R2 ની કિંમત 200 એટલે 66 ના છેદમાં જો 0.7 ના છેદમાં 200 એનો વર્ગ અને ડેલ્ટા R2 એટલે આ ડેલ્ટા R2 હશે 4. હવે એનું સાદું રૂપ આપો આના છેદમાં 100 મૂકો એટલે 0.6666 અને એનો વર્ગ કરી નાખો તો અહીંયા તમે જો 0.667 અને એનો વર્ગ પોઈન્ટ અને ગુણ્યા 3 જ કરી નાખું તો એ તમને મળશે 1.33 જેટલો મળશે પ્લસ હવે આ 0.44 જેવો તમને મળશે અને હવે તમે આનો સરવાળો કરી નાખો કે 1.33 પ્લસ 0.44 તો 1.77 જેવો અથવા એપ્રોક્સિમેટલી 1.8 કહી શકો ડેલ્ટા R ડેશ. તો આ એક તમને અવરોધ મળી જાય જો કે સમાંતર જોડાણ તમે જ્યારે લ્યો તો એનું મૂલ્ય R ડેશ 66.7 ઓહમ જેટલું છે અને એમાં ત્રુટિ કેટલી આવે 1.8 ઓહમની ત્રુટિ આવે
ત્રુટિ આને એપ્રોક્સિમેટલી રાઉન્ડ ઓફ કરી દીધા 1. અહીંયા 7 ને દૂર કરી દીધા તો 8 થઈ જશે એટલે 1.8 ઓહ્મ જેટલો એપ્રોક્સિમેટલી થાય. તો હવે સમાંતર જોડાણનું મૂલ્ય તમે આ રીતે લખી શકાય કે R ડેશ પ્લસ ઓર ડેલ્ટા R ડેશ સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ R ડેશ પ્લસ ઓર ડેલ્ટા R ડેશ. તો R ડેશ એટલે કેટલું લેવાનું 66.7 જેટલું લેવાનું પ્લસ ઓર 1.8 ઓહ્મ. આ સમતુલ્ય અવરોધ થશે. આ ત્રુટિ કેટલી આવશે 1.8 એટલે આ તો કે સમતુલ્ય અવરોધનું સૂત્ર થશે. ટોટલ સમતુલ્ય અવરોધ સમાંતર જોડાણ માટે થશે 66.7 પ્લસ ઓર 1.8 ઓહ્મની ત્રુટિ આવશે. શ્રેણીમાં જો ત્રુટિ બહુ મોટી હતી, શ્રેણીમાં 7 ઓહ્મની ત્રુટિ હતી, આની અંદર જો ત્રુટિની કિંમત કેવી થઈ જશે ઓછી થઈ જશે. એટલે સમાંતર જોડાણમાં ત્રુટિ ઓછી થઈ જશે તો આ ત્રુટિનું તમે સમીકરણ આપી શકો, આટલી ત્રુટિ તમને મળી શકે. એટલે આ રીતે તમે કેલ્ક્યુલેશન એટલે આ સૂત્ર તમને આપ્યું હશે, આ સૂત્ર આપ્યું હશે એની કાંઈ ચિંતા કરવાની નથી. આ સૂત્રમાં થોડુંક સાદું રૂપ આપીને કિંમત મૂકી દો એટલે R ડેશ મળી જાય. R ડેશ મળી જાય પછી આ સૂત્ર તમને આપેલું જ હશે, ટેક્સ્ટમાં જ આપ્યું હશે રકમમાં જ. તો આમાં સામે લઈ જાય R ડેશને અને પછી કિંમત મૂકી દો, સાદું રૂપ આપો તો R ડેશ મળી જાય. તો R ડેશ અને R ડેલ્ટા ડેશની કિંમતનો સરવાળો લ્યો એ પરિણામી સમતુલ્ય અવરોધ થાય. R ડેશ અને R ડેલ્ટા ડેશનો સરવાળો લ્યો પ્લસ ઓર માઇનસ લ્યો એ સમતુલ્ય અવરોધ થાય, પણ સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ થાય. તો આ રીતે તમે આ મળી શકે. એટલે આ એક ઉદાહરણ પૂરું કરી. ટેક્સ્ટમાં ઘણા બધા સ્ટેપ ઓછા આપ્યા હશે પણ સૌ પ્રથમ તમે ગણતા હોય તો અત્યારે ગણજો, પછી તમને ખ્યાલ આવી જાય કે આના ઉપરથી આ સ્ટેપ્સ કઈ રીતે આવ્યું, અથવા ડાયરેક્ટ આ સૂત્ર લખી શકો તો પછી કિંમત મૂકીને કેલ્ક્યુલેશન કરી શકે. આમાં ડાયરેક્ટ ગણતરી થઈ શકે, ઘણા બધા સ્ટેપ ઓછા થઈ શકે, પછી શક્ય એટલા ઓછા કરી દેવા. હવે પછી આપણે ઘાતની થિયરિકલ માહિતી જોઈ લીધી. એક 2.11 ઉદાહરણ છે, એક સોલ્વ કરી નાખે. કે 2.11 ની અંદર તમને આપ્યું છે કે z બરાબર a ની 4 ઘાત, b ની 1/3 ઘાત અને c અને d ની 3/2 ઘાત હોય તો z માં સાપેક્ષ ત્રુટિ શોધો. z માં સાપેક્ષ ત્રુટિ કેટલી હોય એ મેળવવાની. તો એ કિંમત નથી આપી પણ આને તમે આમ લખી શકો ડેલ્ટા z અપોન z. 4 ઘાત તો 4 આગળ ડેલ્ટા a અપોન a. અહીંયા કેટલી ઘાત 1/3 તો 1/3 ઘાત આગળ ડેલ્ટા b અપોન b. પછી જો ભાગાકારમાં અહીંયા કાંઈ નહીં તો એક ઘાત તો હશે તો એક તમે લખો કે ન લખો હાલશે ડેલ્ટા c અપોન c. પછી આ 3/2 ડેલ્ટા d અપોન d. 3/2 ઘાત છે તો 3/2 ઘાત હોય તો આગળ લઈ લ્યો તો 3/2 ડેલ્ટા d અપોન d. તો આ રીતે તમે 2.11 નો ઉકેલ મળી શકે. અને કદાચ આ બધી કિંમત આપી, આ 1% આપી, આ 3% આપી, આ 4% હોય 5%, તો બધી કિંમત મૂકી દો તો કિંમત સ્વરૂપે તમને મળી શકે. તો અહીંયા સુધી રાખશે. એટલે તમારે જો ખાસ તો 3 ઉદાહરણ ગણવાના છે અને એક ગુણાકાર ભાગાકારની થિયરી લખવાની છે. બાકી ઘાતવાળા સૂત્ર સીધા યાદ રાખજો. એટલે સૂત્ર ખાસ યાદ રાખવાના. એક નોટની અંદર ખાસ સૂત્ર લખતા જાજો. સૂત્ર નીટ અને JEE માટે ખાસ કામ આવશે. તો અસ્તુ.